સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વેલનાથ નગરમાં વડોદરાના એન્ટી કરપ્શનના પીઆઈના ભાઈના ઘરેથી જુગારધામ ઝડપાયું। પોલીસે 5 મહિલા સહિત 30 શકુનીઓને જુગાર રમતા ઝડપી પડ્યા। સુરેન્દ્રનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથ નગરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો, જ્યાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના પીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈના ભાઈ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યું છે, જ્યાંથી 5 મહિલાઓ સહિત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આરોપીઓના ભાઈ વડોદરા એન્ટી કરપ્શનમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે। ત્યારે અત્રે જાણવા મળતા અહેવાલ મુજબ છેલ્લા 1 વર્ષથી આ સ્થળ ઉપર જુગારધામ ધમધમતું હતું, ત્યારે આ સાથે જ રોકડ વાહનો સહિત રૂપિયા 6.58 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો પાટડી વેલનાથ નગરમાં એસીબી પીઆઈના ભાઈના ઘરેથી જુગારનો અડ્ડો ધમધમતો હતો, ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા આરોપીઓ દ્વારા પોલીસને ઘરની અંદર ના આવે તે માટે દરવાજા બંધ કરી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું, જેમાં જુગારધામમાંથી 25 પુરુષ અને 5 મહિલાઓ ઝડપાઈ હતી, તેમજ કાર, મોબાઈલ, બાઇક, રોકડ સહિતના આશરે 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।